દેશમાં એક જ નામ ચર્ચિત રહ્યું છે, તે છે ઓપરેશન સિંદૂર. જી હા, ઓપરેશન સિંદૂર એટલે ભારત સૈન્ય દ્વારા જે પાકિસ્તાનના આતંકવાદીના 7 ઠેકાણા ઉપર બોમ્બ બ્લાસ્ટ કરીને એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એ તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ઓપરેશન સિંદૂરના એર સ્ટ્રાઇકના ઇન્ચાર્જ અને કર્નલ એવા સોફિયા કુરેશી અને તેમની સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જે બંને મળીને આ ઓપરેશન સિંદૂરને પાર પાડીને સફળતા મેળવી હતી. ત્યારે આ બાબતે ઓપરેશન સિંદૂરના કર્નલ એવા સોફિયા કુરેશીનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે. और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे. ऑपरेशन सिंदूर ની માહિતી આખા દુનિયા સમક્ષ પ્રેઝન્ટ કરનાર કર્નલ સોફિયા કુરેશી is from Gujarat's cultural capital, that is વડોદરા city. અને આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, that is Biochemistry Department of MS University. 1997માં કર્નલ સોફિયા કુરેશીએ બાયોકેમિસ્ટ્રી પરસ્યુ કર્યું. એન્ડ આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ કે હું આ જગ્યા પર ઊભો છું. એન્ડ થેન્ક યુ સો મચ કર્નલ સોફિયા કુરેશી. આ